એક મૃતદેહ સ્ત્રીના કપડામાં, પગમાં ઝાંઝર, પણ અંદર છુપાયેલું હત્યાનું એવું ભયાનક રહસ્ય કે પોલીસ પણ ચોંકી ઉઠી। જુઓ સાંતલપુરના સનસનાટી ભર્યા હત્યાકાંડની સસ્પેન્સથી ભરેલી પૂરી કહાની। જાખોત્રા ગામની સીમ પાટણ। સૂરજ ઉગ્યો અને ગામમાં મચી ગયો ખળભળાટ। કારણ કે અર્ધ બળેલ હાલતમાં એક મૃતદેહ મળ્યો। મૃત વ્યક્તિના શરીર પર સ્ત્રીના વસ્ત્રો અને પગમાં ઝાંઝર હતા, તો તેનો ચહેરો ઢાંકેલો હતો। સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી તો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો। આ દરમિયાન મૃતદેહ પર રહેલા કપડા જોઈ તે ગીતા આહિર નામની પરિણીતાના હોવાનું જણાઈ આવ્યું કે તેના પરિજનો લાશને પોતાના ઘરે લઈ જાય છે। આ તરફ ગીતાના પરિવારમાં હૈયાફાટ રુદન અને આક્રંદનો પહેરો હતો અને ત્યાં જ મૃત વ્યક્તિના કપડા બદલતા તમામના પગ તળેથી જમીન સરકી ગઈ। કારણ કે જેને લઈને તેઓ આક્રંદ કરી રહ્યા હતા તે હકીકતમાં ગીતા નહીં પરંતુ કોઈ ઓર જ હતું। આ તરફ પોલીસને સમગ્ર મામલાની જાણ થતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચે છે અને જુએ છે મૃતક વ્યક્તિ કોઈ વૃદ્ધ હતા પરંતુ ગીતા ગાયબ હતી। જે વ્યક્તિનો મૃતદેહ હતો તે કોણ છે તેને લઈને રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું હતું। પોલીસે મૃતક વ્યક્તિનું પગેરું મેળવવા ટીમો ગઠિત કરી અને ગીતાને શોધવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાવ્યા કે પોલીસને એક માહિતી મળી। એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી। આ તરફ પોલીસે પણ મૃતકની ઓળખ કરવા માટે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા અને તે મૃતક અંગે માહિતી મળી। વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા, એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું। ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા। પોલીસ સમક્ષ એક લાશ અને ગીતા ગાયબ હોવાનું જે કોકડું ગૂંચવાયેલું હતું તે ઉકેલાઈ ચૂક્યું હતું। ગીતા પોલીસને પાલનપુર રેલવે સ્ટેશનથી મળી આવી, જેને પાટણ લાવતા તે એકલી નહોતી પરંતુ તેની સાથે અન્ય એક વ્યક્તિ હતો અને તે તેનો પરિચિત નીકળ્યો। ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો। છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો। જાખોત્રા ગામમાં અર્ધ સળગેલી હાલતમાં મળી આવેલ મૃતક હરજી દેવાભાઈ સોલંકી નામના વ્યક્તિ હોવાનું બહાર આવ્યું, જે પીપરાળા ગામના વતની અને હાલ વવુવા ગામમાં એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા અને તેમનો મૃતદેહ જાખોત્રા ગામમાં મળતા ગીતા સાથે તેનો શું સંબંધ છે તેને લઈને પોલીસ પણ તપાસમાં લાગી કે એક ચોંકાવનારી હકીકત બહાર આવી। જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે। ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું, પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો। એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે। ભારત વગર ગીતા અધૂરી। ફક્ત 3 મહિનામાં જ બંધાયેલા પ્રેમ સંબંધમાં ગીતા એ હદે ગાંડી બની ચૂકી હતી કે ભરત સાથે જીવન જીવવાના સપના જોવા લાગી। પરંતુ ગીતાના લગ્ન જાખોત્રા ગામના સુરેશ આહિર સાથે થઈ ચૂક્યા હતા, પણ તે ભરતને ચાહવા લાગી હતી અને ભરત સાથે ભવિષ્ય કંડારવા માંગતી હતી, જેના માટે તેણે બનાવ્યો એક ખતરનાક પ્લાન। ફક્ત 3 મહિનામાં જ પ્રેમ પરવાન ચડી ચૂક્યો હતો ગીતા અને ભરતનો। ગમે તેમ કરીને ભરતને પોતાનો કરવા માટે ગીતા આતુર હતી। બંને એક સાથે જીવન ગુજારે તે માટે ગીતાએ મદદ લીધી પ્રેમી ભરતની। ગીતા આહિર એ માસ્ટરમાઇન્ડ પરિણીતા કે જરા મનમાં એક ફિલ્મના 2 ભાગ ઘર કરી ગયા। પોતાના ભાઈના મોબાઈલમાં જોયેલી હિન્દી ફિલ્મ દ્રશ્યમ તેના દિલો દિમાગ પર એ હદે અસર કરી ગઈ કે ભરત માટે તે કંઈ પણ કરવા તત્પર બની ગઈ અને ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઇમ થ્રિલર સ્ટોરી મનોમન ઘડી નાખી।
એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે, એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. પ્રેમિકા ગીતાને પામવા ભરત પણ તેના પ્લાનમાં સહભાગી બની ગયો અને મુંબઈથી પહોંચ્યો જાખોત્રા ગામ, જ્યાં તેણે ગીતાના કહેવા મુજબ પ્લાનને અંજામ આપવામાં લાગી ગયો. સાંતલપુર, બરારા, દાત્રાણા અને મઢુત્રા ગામમાં ભરતે શોધ ચલાવી એવા વ્યક્તિની કે જે તેમના પ્લાન મુજબ બંધ બેસતો હોય, અને ભરતની શોધ વવુવા ગામમાં પૂરી થઈ. તેની નજર એક વૃદ્ધ પર પડી, જેને તે પોતાની બાઇક પર બેસાડી પોતાની સાથે લઈ ગયો અને ભરતે ખેતરની વાડ પાસે વૃદ્ધનું ગળું દબાવી મારવાની કોશિશ કરી. વૃદ્ધ બેભાન થઈ ગયા અને પછી ભરત પોતાની બાઇક પર બેસાડી વૃદ્ધને પીઠ પાછળ દોરડું બાંધી ભરત જાખોત્રા ગામની સીમના તળાવ પાસે લાવ્યો અને ત્યાં ડેડ બોડી મૂકી નીકળી ગયો અને ગીતાને ફોન કરી બોલાવી. ગીતાના પ્લાન મુજબ જ્યાં વૃદ્ધનો મૃતદેહ હતો ત્યાં બંને જાય છે અને વૃદ્ધનો મૃતદેહ ગીતાના ઘર નજીક વાડામાં મૂકી દે છે અને મૃત વૃદ્ધને ચણિયો તેમાં ઝાંઝર પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી ભાગી જાય છે. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા. એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે, એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા. આ તરફ મૃતક વ્યક્તિ હરજીભાઈ સોલંકીના પરિજનોને તેમના મોતની ખબરે ધ્રુજાવી મૂક્યા. નિર્દોષ એવા હરજીભાઈના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ તેમના પરિજનોએ કરી. તો એને કઠોરમાં કઠોર એની સજા આપવી પડે અને એની એટલી એને ફાંસીની સજા દેતા અમારો સંતોષ નથી કરે. અમારી તો માંગણી એટલી છે કે અમારે ન્યાય જોઈએ. ન્યાય એટલે કે ન્યાય જે થતો એ કાયદેસર ન્યાય. હા, એક ફિલ્મી ષડયંત્ર જેણે નિર્દોષની જિંદગીનો ભોગ લઈ લીધો. ગીતા અને ભરત જીવવા તો નીકળ્યા હતા પોતાની પ્રેમભરી જિંદગી, પરંતુ તેમણે આચરેલું પાપ છૂપું ન રહ્યું અને ટૂંક જ સમયમાં 2 પ્રેમીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા અને હવે ખાઈ રહ્યા છે જેલની હવા. પાટણથી અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી.